नमस्कार। शुरू करते हैं आज संस्कृत 9th स्टैंडर्ड चैप्टर नंबर 19 વિનોદ પદ્યાની। વિનોદ મતલબ હસી મજાક, તો હસી મજાક કરવાનું આ ચેપ્ટર છે। તો આમાં ખૂબ સરસ મજાના ચેપ્ટર આવે છે, તો જોઈએ આપણે કેવી રીતના આની અંદર શું ફન છે એન્ડ ઓલ ધીસ। તો ઇન્ટ્રોડક્શન આઈ એમ સ્કીપિંગ ઇન્ટ્રોડક્શન રાઇટ નાउ, યુ કેન રીડ ઇટ ઇફ યુ વોન્ટ। I just hold it, you can take a screenshot and you can read it. Let us start with the first verse given over here. So I will begin with the first verse. Okay. Kam sajadhana Krishna means whom did Krishna kill? Kam એટલે કોને, સંજધાનમ મતલબ કિલ કૃષ્ણ, તો કૃષ્ણ એ કોને મારેલો? તો એનો આન્સર જે છે તે આની અંદર જ છે। કોને મારેલો? કંસ। Answer is there itself. The first question is, whom did Krishna kill? Question was like this, and answer is Kansa. Second, ka શીતલ વાહિની ગંગા, તો કોણ? શીતલ વાહિની એટલે ઠંડા જલનું વહન કરતી નદી છે કે ગંગા છે? Which is the river that gives coolness? શીતલ વાહિની એટલે શીતળતા આપનારી કોણ છે, ઠંડક આપનારી કોણ છે? કા? તો એનો આન્સર પણ અહીંયા છે કાશી તલ વાહિની। કાશીના તલમાં, કાશી શહેરના કિનારે, on the bank of what we can see is the Ganga which flows at the foot of the Kashi. કાશી તલ એટલે ફૂટ ઓફ ધ કાશીમાં જે વહેવાવાળી જે છે તે જ ગંગા છે। શીતલ વાહિની મતલબ એ જ ઠંડક આપનારી છે એમ કે છે। કે દાર પોષણ રતા, કે એટલે કોણ? દાર એટલે પત્ની, પોષણ રતા, પોષણ એટલે કે એને ખવડાવવામાં, રતા એટલે બિઝી, કોણ? પત્નીઓને ખવડાવવામાં બિઝી છે। હુ ઇઝ એનગ્રોસ્ડ ઇન નરિશિંગ ઓર ફીડિંગ ધેર વાઇવ્સ? હુ ઇઝ એન્ગેજ્ડ ઇન નરિશિંગ ઓર ફીડિંગ ધેર વાઇફ? દાર એટલે વાઇફ, પોષણ એટલે નરિશિંગ, ને રતા એટલે બિઝી, કોણ છે? તો એનો આન્સર પણ આમાં જ છે, કેદાર પોષણ। કેદાર પોષણ રતા એટલે ફરી પાછો એનો મતલબ થાય ધ ફાર્મર। કેદારને કમ્બાઇન કરી નાખે તો કેદાર ફાર્મર હુ ઇઝ પોષણ રતા, હુ ઇઝ એન્ગેજ્ડ ઇન કલ્ટિવેટિંગ ધ ફિલ્ડ્સ, એટલે કે ફાર્મર। એ જ આન્સર છે કેદાર, આની અંદર જ આન્સર છુપાયેલો છે। કમ બલવંતમ ન બાધતે શીતમ, કોણ એવો બળવાન છે, કોને બળવાન છે કે જેને શીતમ એટલે ઠંડી લાગતી નથી, તો ઠંડી બોધર નથી કરતી। વિચ સ્ટ્રોંગ મેન, બલવંત એટલે કોણ સ્ટ્રોંગ મેન છે, બળવાન છે કે જેને ડઝ નોટ બોધર, કોલ્ડ ડઝ નોટ બોધર, તો એનો આન્સર છે કંબલવંત। કંબલવંત એટલે કે જેણે કંબલ પહેરેલી છે તે, રાઈટ? તો એનો જ આન્સર કંબલવંતમ મતલબ ધ વન હુ હેઝ કોર્સ વુલન બ્લેન્કેટ। તો વુલનનું જે કંબલ છે તે કંબલ જેણે ઓઢેલી છે તે, એટલે કંબલવંત એટલે શું થાય? સાથે જો કરી નાખો તો બહુવ્રીહી સમાસ થઈ જાય, કે જેણે કંબલ ઓઢેલી છે તે, તેને બહુવ્રીહી સમાસ કહેવાય। તો જેને કંબળ ઓઢેલી છે તેને ઠંડી લાગતી નથી, સિમ્પલ। નેક્સ્ટ, તાતેન કથિતમ પુત્ર લેખમ લિખ મમ જ્ઞયા, ન તેન લિખિતો લેખ પિતુર્રાજ્ઞા ન લોપિતા। તો એનો મતલબ શું છે? તાતેન કથિતમ એટલે કે આ જે છે એન જ્યારે પણ આવે એટલે બાય આવે, બાય અથવા વિથ એટલે પેસિવ વોઇસ થઈ જાય, એન ના યાવા। સો તાતેન કથિતમ એટલે કે ઇટ વોઝ ટોલ્ડ બાય ધ ફાધર। કથિતમ એટલે કહેવાયું છે, કોના દ્વારા? તાત એટલે પિતા દ્વારા। શું કહેવાયું છે? પુત્ર લેખમ લિખ મમ આજ્ઞયા, પુત્ર સન લેખમ લિખ મમ આજ્ઞયા, રાઇટ એન આર્ટિકલ બાય માય ઓર્ડર, મમ આજ્ઞયા એટલે મારી આજ્ઞાથી લખો। ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિતા, લોપિત થવું એટલે ડિસ્ટ્રોય થવું અથવા ડિસઓબે થવું, ન લોપિતા। ન તેન લિખિતો લેખ એટલે કે the article was not written by him, then પિતુર આજ્ઞા એટલે કે ફાધર્સ ઓર્ડર નોટ ડિસ્ટ્રોયડ એટલે કે ન લોપિતા। નેક્સ્ટ વર્સ ઇઝ
સિમંતીષુ સા કા શાંતા. સિમંતીષુ કા શાંતા. સિમંતી મતલબ જે મેરિડ લેડીઝ હોય તેને સિમંતીષુ કહેવાય. તો સિમંતીષુ એટલે એમાં કા શાંતા, એમાં કોણ શાંત હોય? હુ ઇઝ ક્વાઇટ અમોંગ્સ ધ મેરિડ લેડીઝ? તો એનો આન્સર છે સીતા. કે જે મેરિડ લેડીઝ હોય તેમાં શાંત કોણ હોય છે? સેકન્ડ ક્વેશ્ચન, રાજા કો ભૂતુ ગુણોત્તમ. ભૂત એટલે હોય છે, ગુણોત્તમ એટલે ગુણોમાં ઉત્તમ. કયો એવો રાજા છે કે જે ગુણોમાં ઉત્તમ છે? હુ ઇઝ ઓલવેઝ વર્ધી who was the best king in respect of qualities? ગુણોત્તમ એટલે ગુણોમાં ઉત્તમ કયો રાજા છે? Who is best king in respect of quality? Answer is Sita. Third, વિદ્વબ્ધિ કા સદા વંદા. વિદ્વાનો માટે પણ કોણ સદા વંદનીય છે? મતલબ કોણ રિસ્પેક્ટેડ છે? હુ ઇઝ ઓલવેઝ વર્ધી ટુ બી સેલ્યુટેડ બાય સ્કોલર્સ. ઇવન જે વિદ્વાન લોકો છે, વિદ્વબ્ધિ, તે લોકો માટે પણ કોણ હંમેશા સદા વંદનીય છે? તો વિદ્વાન માટે કોણ વંદનીય હોય? એમનું એજ્યુકેશન, વિદ્યા. રાઈટ. ચત્રેવોક્તમ ન બુધ્યતે. આ જે વસ્તુ છે, અત્ર ઇવ ઉક્તમ, અહીંયા એ બધી વસ્તુ લખેલી જ છે પણ સમજાય તેમ નથી. ન બુધ્યતે એટલે સમજાય તેમ નથી. તો ઓલ ધીસ ઇઝ સેડ હિયર itself but it is not understood. બધાનો આન્સર અહીં આપેલો જ છે, છતાં પણ ઇટ ઇઝ નોટ અન્ડરસ્ટુડ. તો અહીંયા સિમંતીષુ કા શાંતા એટલે કોણ છે? તો સીતા. રાજા કો ભૂત ગુણોત્તમ એટલે કોણ થયા? ગુણોમાં ઉત્તમ કયા રાજા છે? રામ. વિદ્વબ્ધિ કા સદા વંદ્યા તો કોણ હંમેશા વિદ્વાનો માટે પણ વંદનીય છે? હુ ઇઝ ઓલવેઝ સેલ્યુટેડ બાય ધી સ્કોલર્સ? તો એનો આન્સર છે વિદ્યા. ચાર વસ્તુ અહીં કહેવાયેલી છે, જવાબ પણ અપાયેલો છે. નેક્સ્ટ, વ્રજંતી પદ્માની કદા વિકાસમ. પ્રિયાગતે ભર્તરી કિમ કરોતિ. રાત્રે ચ નિત્યમ વિરહાતુરા કા. સૂર્યોદય રોદતી ચક્રવાકી. So here are 3 questions and the 3 answers. यहाँ पर 3 क्वेश्चन पूछे गए हैं और यहाँ पर तीनों के तीनों आंसर भी है. पहला क्वेश्चन, व्रजंती पद्मानी कदा विकसम, मतलब when do lotus bloom? पद्मा मीन्स लोटस, कदा मीन्स कब, विकसती मतलब ब्लूम क्યારે થાય? તો એનો આન્સર છે સૂર્યોદય. ફર્સ્ટ આન્સર ઓફ ધ ફર્સ્ટ વન ઇઝ સૂર્યોદય, એટ ધ સનરાઈઝ. સેકન્ડ ક્વેશ્ચન, પ્રિયાગતે ભર્તરી કિમ કરોતી. જે પ્રિય બિલવડ ભર્તરી એટલે પતિ, જાય એટલે કે એક્સપાયર થઈ જાય, તો કિમ કરોતી શું કરવાનું? રોદતી રડવાનું. શું થાય બીજું? હુ બિકમ્સ સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ ધ બિલવડ ડુ વેન હર હસબન્ડ ડાય. વોટ એટલે કે જે હસબન્ડ મરી જાય તો હસબન્ડની જે પ્રિય હોય તે શું કરે? પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી. રાત્રૌ ચ નિત્યમ વિરહાતુરા કા. હંમેશા રાત્રે વિરહ એટલે સેપરેશન, જુદાઈ, એનાથી આતુર. કોણ હંમેશા સેપરેશનથી અનહેપી થાય છે? તો હુ બિકમ્સ અનહેપી ડ્યુ ટુ સેપરેશન એવરી નાઇટ. એ નામનું એક પક્ષી છે ચક્રવાકી. ચક્રવાકી ઇઝ ધ આન્સર. સો ધ આન્સર ઇઝ ચક્રવાકી રોદતી, સૂર્યોદયે ચક્રવાકી રોદતી, એમ કરીને મિનિંગ કરવા માંગેલ. સૂર્યોદયે રોદતી ચક્રવાકી. પણ ખરેખર આ 3 અલગ અલગ આન્સર છે, આનું એકબીજા સાથે કંઈ લિંક નથી. સૂર્યોદયે એટલે કે એટ ધ સનરાઈઝ, ક્રાઇઝ મતલબ રોદતી કોણ? તો કે પ્રિય, અને ચક્રવાકી ઇઝ અ નેમ ઓફ બર્ડ. ચાલો, આ પણ એક મસ્ત મજાનો છે. આમાં એક લેટર છે, તે લેટરને આપણે પકડીને ચાલવાનું છે. તે લેટરનું નામ છે નંદન. હવે નંદનમાં શું છે? આદૌ નકાર, આગળ ન છે, નકાર એટલે ન. પરતો નકાર, પાછળ પણ ન છે. એટલે ન એટલે એકચ્યુઅલી સંસ્કૃતમાં ના અથવા તો નો થાય. નો. આદૌ નકાર, આગળ નકાર, પરતો નકાર, પાછળ પણ નકાર. મધ્યે નકારેણ હતો દકાર. અને વચ્ચે જે છે મધ્યમાં, એ નકાર દ્વારા બાય ધ નકાર, હતો એટલે હિટ કરવામાં આવે છે. કોને? તો કે દકારને. તમે ચેક કરો, જસ્ટ લુક એટ ધીસ.
यहाँ पर द છે તો દકાર કહેવાય. આ નકાર નકાર વચ્ચે દકાર. દ એટલે આપવું, દા એટલે આપવું થાય, દદાતી દા, તો આપવું, અને ન એટલે ના. પણ દ જે છે તે દ ઇઝ ઓલ્સો હિટ બાય ન, નકાર છે વચ્ચે પણ, તમે ચેક કરો તો જો મધ્યે નકારેણ હતો દકાર, એટલે વચ્ચે દ છે પણ એ દ કેવો છે, નકાર દ્વારા હિટ થયેલો છે. આવી રીતના. ધ લેટર ન ઇઝ ઇન ધ બિગિનિંગ, પરતો નકાર, ધ લેટર ન ઇઝ ઇન ધ એન્ડ. મધ્યે નકારેણ હતો દકાર, ઇન ધ મિડલ ધ લેટર દ ઇઝ હિટ વિથ ધ લેટર ન. એવમ નકાર નકાર ત્રય સંયુક્ત્ય, આ ત્રણ નકાર, ત્રય એટલે ત્રણને સંયુક્ત એટલે જોડીને, સંયુક્તસ્ય, આ ત્રણને જોડીએ. કા દાન શક્તિ ખલ નંદનસ્ય, તો આ નંદન શબ્દ છે એની દાન શક્તિ શું રહેવાની, એટલે દનો શું ઇફેક્ટ રહેવાની, બિચારા દ એટલે આપવું થાય, તો આપવાની શક્તિ શું રહેવાની. દેન thus how can નંદન હેવ પાવર ટુ ડોનેટ, બિકોઝ દ એટલે આપવું, ડોનેટ કરવું થાય, તો એનો પાવર શું રહેવાનો, ડ્યુ ટુ કોમ્બિનેશન ઓફ ધ થ્રી નેગેશન્સ, ન આગળ ન, પાછળ ન, વચ્ચે દ છે, દેટ ઇઝ ઓલ્સો હિટ બાય ન. એમ. ચલો નેક્સ્ટ આગળ ચાલો. એકો ન વિશંતિ સ્ત્રીના સ્નાનાર્થમ સરયુગતા. એકો ન વિશંતિ એટલે કે 20 સ્ત્રી અને એક નહીં એટલે કે એક પુરુષ. સ્નાનાર્થમ સરયુગતા, તો 20 વુમેન એન્ડ 1 મેન. 1 મેન એટલે એકો ન એટલે એક સ્ત્રી નથી એટલે એ પુરુષ હશે. સરયુ નદીમાં નહાવા માટે ગયા, સ્નાનાર્થમ એટલે નહાવા માટે ગયા. So 20 women and 1 man went to the river Saryu for taking bath. વિશંતિ પુનરાયાતા, વિશંતિ એટલે 20, પુનરાયાતા, પુનરા એટલે પાછા આવ્યા, 20 came back again. એકો વ્યાઘ્રેણ ભક્ષિતા, 1 was eaten by tiger, 1 was eaten by tiger. તો 1 was eaten by tiger એટલે એકો was eaten by tiger. એકોને કાઢી નાખો તો વિશંતિ સ્ત્રી ગઈ હતી ને વિશંતિ સ્ત્રી પાછી આવી, સિમ્પલ થઈ ગયું ને. સો વિનોદ પદ્યાની છે, ઇટ્સ અ કાઇન્ડ ઓફ જોક, રાઈટ. તો એકને વાઘ ખાઈ ગયો એટલે એક શબ્દને વાઘ ખાઈ ગયો એટલે હવે વિશંતિ જ રહી ગયું, એકો ન એટલે એક પણ પેલો નહીં હતો તે કાઢી નાખો, તો વિશંતિ સ્ત્રીના સ્થાનાર્થમ સરયુગ હતા, લાઈક ધીસ. નેક્સ્ટ વન ઇઝ તુરો અહમ પ્રથમમ હિત્વા ચરોહ અસ્મિ મધ્યમ વિના. ધેર આર ટુ ડિફરન્ટ સેન્ટેન્સીસ. તુરો, હું, અહમ એટલે હું તુરો છું, આઈ એમ તુરો, આઈ એમ તુર. પ્રથમ હિત્વા, જો પહેલો લેટર કાઢી નાખો તો, વિધાઉટ ફર્સ્ટ લેટર. લીવિંગ ધ ફર્સ્ટ લેટર, આઈ એમ તુર, એટલે પહેલો લેટર કાઢી નાખો તો હું તુરમ. પછી ચરો અસ્મિ મધ્યમ વિના, મિડલ વર્ડ કાઢી નાખો તો અહમ એટલે કે હું ચર છું, ચર, તો મિડલ વર્ડને કાઢી નાખો તો હું ચર. પહેલો લેટર કાઢી નાખો તો તુર, આ તુર. મિડલ વર્ડ કાઢી નાખો તો ચ ર, મિડલ વર્ડ કાઢી નાખો તો મિડલ વર્ડ તો અહીંયા મળી ગયો, તો શું થઈ ગયું, ચતુર, ચતુર. દેન ક્વેશ્ચન પૂછેલો છે, સે હુ આઈ એમ વિથ ધ ફર્સ્ટ, મિડલ એન્ડ ધ લાસ્ટ લેટર. સો આદ્ય એટલે પહેલાનો, મધ્ય એટલે વચ્ચેનો, અને અંતિમે એટલે કે ફર્સ્ટ, મિડલ અને લાસ્ટ ત્રણે એના યુક્ત એટલે વિથ. તો આદ્ય મધ્યાંતિ મેરયુક્ત એટલે ત્રણ બધાને ભેગા કરો તો કો ભવામી વદંતુ ભો, તો હું કોણ છું બોલો જોમ તમે. સો હુ એમ આઈ વિથ ધ ફર્સ્ટ, લાસ્ટ એન્ડ દેન ફર્સ્ટ, મિડલ એન્ડ ધ લાસ્ટ લેટર, એવું કહો. સે, યુ સે. ભવામી એટલે તમે મને કહો કે હું કોણ છું. ઓકે, તો એ થાય, આન્સર ઇઝ ચતુર. અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર લોકનાથાઉ ભાવપી बहुव्रीहिर अहम राजन षष्ठी तत्पुरुषो भवान. तो यहाँ पर क्या गया है, कहा गया है अहम च त्वम, ओ ग्रेट किंग. राजेंद्र એટલે રાજાનો ઇન્દ્ર, ઓ ગ્રેટ કિંગ. યુ એન્ડ આઈ, ત્વમ એન્ડ અહમ, તું અને હું, એટલે યુ એન્ડ આઈ બોથ આર. અહીંયા બોથ કાં લખેલું છે, બોથ ઓફ અસ, તો અહીંયા લખેલું છે લોકનાથાવ થેવું થેવબ અપી,
એટલે અહીંયા છે તો આપણે બંને જણા જે છે અપી ઓલ્સો લોકનાથ, એટલે આપણે બંને જણા છે તે લોકનાથ છે. ઓ ગ્રેટ કિંગ, યુ એન્ડ આઈ બોથ ઓફ અસ આર લોકનાથ. સવાલ થાય કે બંને જણા કેવી રીતે લોકનાથ થાય? તો આન્સર છે બહુવ્રીહિર અહમ. બહુવ્રીહી સમાસ તરીકે કન્સિડર કરો તો હું થઈ જાઉં રાજન, હે રાજા, ઓ કિંગ, આઈ એમ ઇન કેસ ઓફ બહુવ્રીહી કમ્પાઉન્ડ. બહુવ્રીહી સમાસ હોય તો હું થાઉં. એન્ડ ષષ્ઠી તત્પુરુષો હોય ધેન ભવાન. ષષ્ઠી પુરુષો ભવાન, યોર મજેસ્ટી ઇઝ ઇન કેસ ઓફ ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં શું આવે? નો, ની, નું, ના, એટલે કે સ્ય એહ ઓહો યાહા વાહા એ બધું કોઈ પણ વસ્તુ લાગવું જોઈએ, યોહો વોહો કંઈ પણ પાછળ લાગેલું હોય તો ષષ્ઠી તત્પુરુષ કહેવાય. નો, ની, નું, ના, ઇસકા, ઉસકા, યે, તો ષષ્ઠી તત્પુરુષ. લોકોનો નાથ એટલે રાજા, રાજા લોકોનો નાથ કહેવાય તો એમાં ષષ્ઠી તત્પુરુષ કહેવાય. લોકસ્ય નાથ એટલે ષષ્ઠી તત્પુરુષ કહેવાય. અને બહુવ્રીહી સમાસમાં કોણ આવે? તો બહુવ્રીહી સમાસમાં બહુ એટલે કે જે આવું છે તે, કંઈ પણ થાય એટલે આપણે વાંક વહુનો કાઢીએ, એટલે આવું જેણે કર્યું તે કોણ? તો કે વહુ. એટલે આમ ધીસ ઇઝ જસ્ટ અ મેમરી ટેકનિક. તો બહુ એટલે આ જે કર્યું તે, આવું જે હોય તે, એવું જે આવે તો તેના માટે બહુવ્રીહી સમાસ આવે. રાઈટ? જે લોકોનો નાથ હોય તે, એમ જે લોકોનો નાથ હોય તે એટલે બહુવ્રીહી સમાસ કરો. લોકોનો નાથ છે તે શું થાય? લોકોનો નાથ એટલે ષષ્ઠી તત્પુરુષ. અને તમે જેના નાથ છો તે એટલે હું થઈ ગયો, એટલે હું ગરીબ માણસ કે જેના નાથ તમે છો, તો હું પણ લોકનાથ, તમે પણ લોકનાથ. બહુવ્રીહી એટલે લોકોનો નાથ, જે લોકોનો નાથ તમે છો તે કોણ? તો કે તે બહુવ્રીહી કરો તો હું થાઉં. અને ષષ્ઠી તત્પુરુષ લોકોનો નાથ એટલે કે તમે, યુ, એટલે ષષ્ઠી તત્પુરુષ. તો રાજા ષષ્ઠી તત્પુરુષ કરો તો યુ થઈ જાય. અને તમે કોના નાથ છો? તમે જેના નાથ છો તે એટલે હું થઈ ગયો. તો ધીસ ઇઝ હાઉ ઇટ પ્લેઝ વિથ ધ વર્ડ. તો આ પણ પૂરું થયું. આનું પણ તમે જે શરૂઆતનું જે ઇન્ટ્રોડક્શન છે તે વાંચી શકો. યુ કેન રીડ ઇટ બાય યોર સેલ્ફ, રાઈટ? સો વિથ ધીસ વી કમ ટુ ધ એન્ડ ઓફ ધીસ લેસન. બાય.